એક તો બધા રોગ આપણા શરીરમાંથી હોય તો નીકળી જાય, સર્વે સંતુ નિરામયા, અને આપણે સ્વસ્થ હોઈએ તો આપણું એ સ્વાસ્થ્ય, શરીરની તંદુરસ્તી હંમેશા ટકી રહે. સ્વસ્થ રહો. એની સાથે સાથે બીજો રોગ મનનો, એનું નામ ભવરોગ. સંસારમાં આપણે રહીએ પણ સંસાર આપણામાં ન રહે. જેમ હોડી દરિયામાં રહે, દરિયામાં રહેવા માટે જ હોડી બની છે. એને મોટરની જેમ ગરાજમાં ન મૂકી રખાય. અને મોટર પણ એના માટે ગરાજ બનાવો એ બરાબર છે, પણ ગરાજમાં રહેવા માટે તો મોટર નથી બની ને. એમ હોડી બની છે સમુદ્રની મુસાફરી કરવા માટે. એ હોડી દરિયામાં રહે એનો વાંધો નહીં, દરિયો હોડીમાં નહીં આવવો જોઈએ, નહીં તો હોડી ડૂબે. એમ આપણને શરીર મળ્યું છે અને આપણે સંસારમાં રહેવાનું છે. તમે તમારા ઘરના કમરામાં બારણા બારી બંધ કરીને એકલા રહેતા હોય તોય તમે સંસારમાં જ રહો છો. પણ સંસાર આપણામાં ન રહે. આપણા મનમાં સંસાર નહીં હોય, આપણા મનમાં શ્રી કૃષ્ણ હોય. અને શ્રી કૃષ્ણ હોય એનો અર્થ આનંદ હોય, શાંતિ હોય, પ્રસન્નતા હોય. તો મન ભવરોગથી મુક્ત રહે. સૌથી મોટો રોગ એ ભવરોગ છે. તો એ ભવરોગથી મુક્ત રહીએ. અને જો ભવરોગ થયો હોય તો આ ભાગવત રૂપી ઔષધિ છે, એનું સેવન કરીએ. ચાર પ્રકારના લોકો હોય. એક રોગી, બીજા ભોગી, તમશ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુઘ્નાત. શ્રીમદ ભાગવતના દશમ સ્કંધના પ્રારંભે રાજા પરીક્ષિત કથા સાંભળતા સાંભળતા પોતાનો અનુભવ બતાવે છે. હે સુખદેવજી મહારાજ, આ ભાગવત છે એ ભવરોગને દૂર કરવાની ઔષધિ છે. મોટામાં મોટો રોગ એ ભવરોગ. અમુક રોગના અમુક સિમ્ટમ્સ હોય છે, લક્ષણો. ડોક્ટર પહેલા વહેલા તો એ જ પૂછે તમને શું થાય છે, એ કહો, શું સમસ્યા છે. પહેલા એ પૂછે ને આપણે કહેતા જઈએ. ડોક્ટર પાછા તપાસ કરતા જાય. આંખ જોવે, જીભ જોવે, સ્ટેટોસ્કોપ અહીંયા મૂકીને એ બધું જોવે. તમારા હૃદયના ધબકારા માપે, બ્લડ પ્રેશર માપે, અમુક રિપોર્ટ કરાવવાનું કે, અને પછી નક્કી કરે કે તમને આ રોગ થયો છે. હવે તો ડોક્ટરો શું થયું છે એ જટ કહેવાને બદલે આ નથી થયું, આ નથી થયું, આ નથી થયું, એ નક્કી કરવા માટે થઈને પહેલા એટલા બધા ટેસ્ટ કરાવે કે લ્યો આ તો નથી તમને, હવે આપણે આ પણ હોઈ શકે. એટલે એ શક્યતાને
દૂર કરવા માટે આ એક રિપોર્ટ કરાવી લઈએ. આ નથી, આ નથી, આ નથી, આ છે એમ પછી છેલ્લે નક્કી થાય. અને નક્કી થયા પછી એની ચિકિત્સા સુનિશ્ચિત કરાય. ક્યાને માટે તમારે આમ કરાવવું પડશે, આ દવા લેવી પડશે, અથવા તો તમને ઇન્જેક્શન લેવું પડશે, અથવા તો તમારે ઓપરેશન કરાવવું પડશે, તમારે હોસ્પિટલાઇઝ થવું પડશે, આદિ આદિ. તો જે રોગના જે સિમ્ટમ્સ હોય, જે લક્ષણો હોય, એમ સાધુ સંતો છે ને એ વૈદ છે. સુખદેવજી જેવા, પૂજ્ય રંગ અવધૂત બાપજી જેવા મહાપુરુષો એ વૈદ છે. સદગુરુ વૈદ બચન વિશ્વાસા, તુલસીદાસજી કહે છે. અને એ મહાપુરુષોને આ વચનમાં જેમ આપણને વિશ્વાસ હોય, તુરંત કરીશ્યે વચનં તવ, ભલે બાપજી જે આપની આજ્ઞા, અને એમની આજ્ઞા માનવી એ જ ધર્મ. જય હો. શિર ધરિયાયસુ કરીય તુમારા, શિર ધરિયાયસુ શિર ધરી આયસુ કરીય તુમારા, પરમ ધર્મ યહ નાથ હમારા. यह नाथ हमारा, यह नाथ हमारा. यही हमारा परम धर्म है कि सदगुरु रूपी वैद के वचनों का पालन करें. आज्ञा गुरुणाम व्यविचारणीया, सदगुरु की आज्ञा अविचारणीय होती है. आंख બંધ કરીને એનું પાલન કરવું, એમાં આપણું હિત હોય છે. તો સદગુરુ એ વૈદ છે. ભવરોગ એ સૌથી મોટો રોગ છે, અને સદગુરુ રૂપી વૈદ દ્વારા ભવરોગ માટેની જે દવા હોય એનું નામ ભાગવત. ભવૌષધાત શ્રોત્ર મનોભિરામાત. જેમ વૈદ પાસે કંઈ છુપાવાય નહીં, એમ સદગુરુ પાસે કશું જ છુપાવવું નહીં. જે થતું હોય કેવું કે ગુરુજી મને છે ને ઈર્ષા બહુ થાય, કોક મારાથી આગળ નીકળી જાય એટલે મને ઈર્ષા થાય, કોકને મારા કરતાં વધારે સન્માન મળે અને મને ઈર્ષા થાય. ગુરુજી ખોટું નથી બોલતો, મને ઈર્ષા બહુ થાય, ઈર્ષામાં હું બળી જાઉં છું. અથવા તો ગુરુજી મને ક્રોધ બહુ આવે છે, વાત વાતમાં ગુસ્સે થઈ જાઉં છું. અથવા તો લોભ બહુ છે, રૂપિયો છૂટતો નથી મારાથી. અથવા તો હે ગુરુવર ખોટું નહીં બોલું, પણ મારામાં કામ વાસના બહુ વધારે માત્રામાં છે, મને હેરાન કરે છે. મનના વિકારો શાંત થતા નથી.
અથવા તો મને અહંકાર બહુ આવે, મને અભિમાન થઈ જાય, બહુ આવે, મને અભિમાન થઈ જાય. આ બધા જે આપણને થતું હોય, ગુરુ પૂછે ને ડૉક્ટર શું થાય છે તમને, પતિ પત્ની 2 જણા આવ્યા ને એટલે એનો વારો આવ્યો, ડૉક્ટરની સામે બેઠા. એટલે ડૉક્ટરે પૂછ્યું ઓલા બેનને, તમને શું થાય છે? તો મારા પતિ થાય. અરે એમ નહીં, એ તમને શું થાય છે નથી પૂછો, તમને શું થાય છે, તમને તકલીફ શું છે? તો કે આ જ તકલીફ. બેન તમે એમાંથી બહાર આવો, તમે પેશન્ટ છો, તમને શરીરમાં શું તકલીફ થાય છે એમ પૂછું છું. આપણને ઈર્ષા થતી હોય, આપણને અહંકાર, આપણને લોભ, કામ, ક્રોધ, મનના વિકારો, આ બધું સતાવતું હોય, સદગુરુની સામે જઈ કબૂલ કરવું. ભગવાન અને સદગુરુની સામે આપણે આપણા દુર્ગુણોને પ્રગટ કરવાના. પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો, સમદર્શી હૈ નામ તિહારો, ચાહે તો પાર કરો. પ્રભુજી મોરે અવગુણ ચિત્ત ન ધરો. અથવા તો મોસમ કોન કુટિલ ખલ કામી, जिन तनु दियो ताहि बिसरायो, ऐसो नमक हरामी. मोसम कौन कुटिल खल कामी. એટલે સદગુરુ એમ કે બેટા આ બધા લક્ષણ છે ને એનાથી નક્કી થાય છે કે તને ભવરોગ થયો છે. આ ભવરોગના લક્ષણો છે. કાંઈ વાંધો નહીં, મટી જશે બેટા. હું તને દવા આપું, હું તને ઔષધિ આપું. એ ઔષધિ એટલે શ્રીમદ ભાગવત. નિવૃત્ત તરશૈરુપગીયમાનાત ભવ ઔષધાત શ્રોત્ર મનોભિરામાત. ભવરોગને દૂર કરવાની દવા છે ભાગવત. દવા ઘણીવાર કડવી હોય, પીવી પડે એટલે આપણે પીએ, પણ પીવાનો આનંદ ન હોય. પીધા પછી મોઢું બગડે, બહુ કડવી, અથવા તો આનું વિચિત્ર ટેસ્ટ છે એકદમ. પણ આ ભાગવત રૂપી દવા, આ ભાગવત રૂપી ઔષધિ એવી છે, શ્રોત્ર મનોભિરામાત. શ્રોત્ર કાનને અને મનને ગમે એવી છે, મધુર છે, પિતા આનંદ થાય. કથા સાંભળીને આમ જાતા હોય ને એટલે પ્રસન્નતાનો પ્રસાદ લઈને શ્રોતાઓ જાય. કોઈ ખામે મળે, રામ રામ બોલે, રામ રામ. બહુ ખુશ દેખાવ છો ને, કઈ બાજુ ગયા હતા? લઈ શું કે રામ સભામાં મેં રમવાને ગયા તા, પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પૂરણ પાયો. પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પૂરણ પાયો. કે પહેલો પિયાલો મારા સદગુરુએ પાયો. પહેલો પિયાલો મારા. ઘણી વાર આપણને આમ ભય હોય ને કે આમ કેવી લાગતી હશે, મારે દવા નથી લેવી ને, એટલે ગુરુજી આમ પકડીને પીવડાવે. બાળક નાનું હોય ત્યારે માં ઓહડિયા પીવડાવે એને, એમ સદગુરુ પહેલો પ્યાલો પાય અને પછી તો એવી મજા આવે, પછી એવું ભાવે. પહેલો પિયાલો મારા સદગુરુએ પાયો, અને બીજે પિયાલે રસની હેલી